અન્નકૂટના દિવસે અન્નકૂટ લીલા બોલવાનું કંઈ કહે ને તો પણ કે આજે ક્યાં કહેવત ચાલો એક મુખિયાજી મને કહેતા હતા કે જે લાલ ગોવર્ધન ધારી થાય ને પગમાં લખલખું આવી જાય. અન્નકૂટની આરતી આવે તો ઉભા રહેવાનું કહેવત ન હોય, પગ કામ ડગમગતા હતા હોય, આખી રાત જાગવા હોય, 10 દિવસથી રાત સુધી સામગ્રી ઠરવી અને અન્નકૂટમાં ક્યારે આ જય લાલ ગોવર્ધન ધારી થાય ઇન્દ્ર માન પંખીનો શાંતિ થાય. હાય તો આખા વર્ષ નિરાશ થઈ ગયા. ઉત્સવનો કાંઈ આનંદ નહીં, બિલકુલ આનંદ ઉત્સવ ના આવે. હા પૂછે કે કરવું જ પડે તો ના જ પણ આ કરવું પડે કે નહીં, કરવું પડે નહીં કે આ બહુ સારું વડે બોલ્યા ને એટલે ના પણ કરવું જોઈએ એમ બધું વડે બોલ્યા ને એટલે તમારી ઈચ્છા નથી, આ કરવું પડે કે નહીં, કે શિખર પૂજા કરવા પડે કે નહીં, તો એમ પૂછતા ભાવનાથી થાય. ભાવનાથી બધું થઈ શકે. વડે બોલ્યા નહીં, વડે એવું કાંઈ જરૂર નથી, કાંઈ માથે પડતા નથી. ભગવાન જે બને ભાવ સ્નેહ સંયુક્ત જે બની આવે એ કરીએ ને અન્નકૂટની લીલાનું સ્મરણ કરીએ બહુ મહત્વનું છે. પ્રભુની અન્નકૂટની લીલા જે છે એનું સ્મરણ કરીએ એ બહુ જરૂરી. એટલે જો સ્વરૂપનું ધ્યાન ન કે ભાઈ સેવા તો ભાવાત્મક સેવા છે, ક્રિયામાં તો જેટલું થઈ શકે એટલું તો કોણ કરી શકે? કયો ભાત કો કોટ કોટ ગિરિરાજ છુપાનો એવો કોટ કોણ કરી દે? જે કરવાના છે થોડું જ કરવાના છો તમે. ગમે એટલા 150 કિલો સકડીનો ભેર કર્યો હોય ને છતાં પણ ભયો ભાત કો કોટ કોટ ગિરિરાજ છુપાને गिरिराज जी ढकाई गया. ये सारस्वत कल्पना गिरिराज की मथुरा में छाया पड़ती गिरिराज जी ढकाई गया એટલો ભાતનો ઢગલો હતો. 150 કિલો તમારી માટે વધારે છે પણ गिरिराजની લીલા પ્રમાણે જો ગોવર્ધન લીલામાં જો તો ભયો ભાત કો કોટ કોટ ગિરિરાજ છુપાને તો એ તો એવડો ઢગલો થયો કે गिरिराजજી છુપાઈ ગયા, गिरिराजજી ઢકાઈ ગયા. ક્યાં કરી દેવાના તમારા ઘરમાં? ક્યાં જેટલું કરવાને ઓછું જ કરવાના છે. તો શા માટે તમે આટલી સગડી કરી એમાં શા માટે ક્ષોભ અનુભવ આનંદનો અનુભવ કરવો છે કે પ્રભુ એને એવો ભયો ભાત કો કોટ માનીને રોકી રહ્યા છે. એક ગુનામાં સગડી કરીને અનુકૂળ થાય ન થાય એવું નથી, પણ ગુનામાં ધરવું એવું નથી કહેતો. જે બને ગુનામાં કેવો ગુનામાં પણ જેટલું કર્યું હોય બધું એ ગુના જેટલું જ છે. પ્રભુ માટે તો એ પેલાના વૈષ્ણવ બોલતા બે ગુના ધરવા છે એ બહુ સારો શબ્દ હતો, કારણ કે આપણી માટે પ્રભુના તુલનામાં જોઈએ તો એ તો એટલું જ છે. આપણને બે ગુના જ છે, પણ બે ગુના ધરવો એવો નિયમ નથી, અન્નકૂટ ન કરવો એ નિયમ નથી. પણ અન્નકૂટ લીલાનો આનંદ લેવો જોઈએ, સેવાનો આનંદ લેવો જોઈએ. એ ક્યારે લઈ શકીએ કે સેવાના સ્વરૂપનું જ્ઞાન હોય તો. જ્ઞાન ન હોય તો ક્લેશ જ ક્લેશ થાય. ક્લિષ્ટો ભવતી સર્વથા, એ ક્લેશ જ પામે. અને આવી સેવા પછી ન થાય ને ત્યારે સેવા છોડી દે. હવે આ નહીં થાય આપણા મૂકો સેવા છોડી દે, કારણ કે હવે આવું બધું થાતું નથી, શું કરવું? એટલે આ એક સેવાનું આદિ ભૌતિક સ્વરૂપ છે. આદિ ભૌતિક હોય છતાં પણ સેવા જ છે. હવે अत्रेव विवेको के श्रीमद् प्रभुचरण प्रादुर्भाव काले स्वरूप बलेनेव सेवाया आजीविकत्वात् देहान्ते स्वाधिकान अनुसारेण वितरिता प्रवेश सिद्धांत इदानंतन काले मार्ग मर्यादया तथा ज्ञान पूर्वकं सेवा करने के उद्वेगादि प्रतिबंधकस्य अवश्यम भावित्वेन सेवाया आजीविकत्वं भवति. અત્યારના સમયમાં આ સેવાના સ્વરૂપને જાણવું જરૂરી છે. એ સેવાના સ્વરૂપને જાણીને ઇદાનંત કાલે માર્ગ મર્યાદયા, માર્ગની મર્યાદા અને સેવાના સ્વરૂપના જ્ઞાનપૂર્વક સેવા કરવા છતાં પણ ઉદ્વેગ પ્રતિબંધ તો આવે જ છે. કે ઉદ્વેગ પ્રતિબંધને પણ સહન કરીને સેવાયા નાદૈવિકત્વમ ભવતિ. ઉદ્વેગ પ્રતિબંધ જ્યાં સુધી સેવા મળે ત્યાં સેવા આદૈવિક સ્વરૂપને ભલે પ્રાપ્ત ન થતી હોય, સેવાનું આદૈવિક સ્વરૂપ ન પ્રાપ્ત થયું તો આપણે સાક્ષાત લીલાનું દર્શન થતું હોય, સેવામાં એવો અનુભવ કદાચ ન થતો હોય તો પણ अतएव सेवा फल ग्रंथे श्रीमदाचार्य चरणैर उत्तम तदा सेवा नादिदैविकी उत्तम भवति इति. परंतु मार्ग मर्यादाया बलिष्ठत्वात् आध्यात्मिक सेवा भवति. હવે ત્યારે સેવા આદિ ભૌતિક નથી, પણ સેવાના સ્વરૂપનું જ્ઞાન છે. આદિદૈવિક ભલે ન થઈ હોય, પૂર્ણ લીલા અનુભૂતિ ન થતી હોય, છતાં પણ સેવા માર્ગની રીત અને સેવાના સ્વરૂપના જ્ઞાનપૂર્વક સેવા કરવામાં આવતી હોય તો એ સેવા આધ્યાત્મિક સેવા તો છે.
તો આધ્યાત્મિક સેવાનું ફળ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો કે તથાપી એતદ દેહાવસાને તો પ્રતાપસ્યાન સંશય ઇતિ નિશ્ચિત્ય મનસા કૃષ્ણમ પરિચરેત સદા. આ આજીવન સેવા કરવા પછી આ દેહ છૂટશે, અત્યારે મને આંતરિક અનુભવ નથી થતો, કંઈ વાંધો નહીં, પણ એટલો નિશ્ચય હોવો જોઈએ કે એતદ દેહાવસાન, આ દેહનું અવસાન થયા પછી તો હું કદાચ થઈ શકે તો મને એવો અનુભવ થશે. તેથી નિશ્ચિત્ય મનમાં એવો નિશ્ચય કરીને કૃષ્ણમ પરિચરે, આ કૃષ્ણની જેવી પણ સેવા થાય એ આધ્યાત્મિક માર્ગની મર્યાદા અને જ્ઞાનપૂર્વક આ સેવા કરવી જોઈએ. આજે સર્વદા નિબંધોક્તમ મનોનિશ્ચયેન સર્વદા સેવા ચેત ભવે તથા દેહાંતે અનુગ્રહ બલેન આશ્વક્ત પ્રકારેણ અલૌકિક દેહે જાતે પરસ્પરમ બદગુણો ગુણવાદ સુપયુષ નિર્યાપે દેહ ધર્મા ઇતિ ન્યાયેન તાદૃશ સમાજે અહર્નિષ્ઠ ગુણાનુવાદેન આત્મનિ અક્ષર બ્રહ્માત્મકત્વ જ્ઞાનેન ઉપાધિનાશે વિજ્ઞાન અનુભવે સંપન્ને પુરુષોત્તમ આવિર્ભાવ યોગતાયામ જાતાયામ તદાવિર્ભાવો ભવતિ. આ દેહ છૂટ્યા પછી એક નવીન દેહ પ્રાપ્ત થશે કે જે દેહ ભગવત ભક્તોની વચ્ચે ભગવાનના ગુણોનું ગાન કરીને એમાં અલૌકિક સામર્થ્ય વાળો એક દેહ પ્રાપ્ત થશે. આ દેહ આજીવન જેને સેવા કરી હશે માર્ગની રીત પ્રમાણે અને માર્ગની મર્યાદા અને સ્વરૂપના જ્ઞાનપૂર્વક જેને સેવા કરી હોય તો આ દેહ છૂટ્યા પછી નવીન દેહ પ્રાપ્ત થશે અને એમાં ભગવાનના ગુણગાન અલૌકિક ગુણગાન કરવાનું સામર્થ્ય રૂપ દેહ પ્રાપ્ત થશે. અને ત્યારે આ ભગવાનના ગુણગાન અહર્નિશ ભગવાનના ગુણગાન એ પણ ઉત્તમ ભગવત ભક્તોની વચ્ચે દેહ પ્રાપ્ત થશે અને ભગવાનના ગુણોનું ગાન ભગવતીઓ સાથે મળીને કરવાથી એના હૃદયમાં પુરુષોત્તમનો આવિર્ભાવ એ થશે. અને ત્યારે તથા આત્માનંદ સમુદ્રસ્તમ કૃષ્ણમેવ વિચિંત્યેત ઇતિ વાક્યોક્ત પ્રકારે તદ ભાવનયા સ્નેહવૃત્તો જાતાયામ સર્વા આપી પ્રેમાવસ્થા ભવંતિ તથા તદ વિના સ્થાતુમ અશક્ય અતિશય તાપોદયે જાતે વાંગમનસિદ્ધાય સુક્યુક્ત પ્રકારેણ વાગાદે લય અનંતરમ સાક્ષાત ભગવત પ્રવેશ. અને એ સમયમાં ભગવાનનો તીવ્ર વિપ્રયોગ દ્વારા આ દેહ જે છે એમાં તીવ્ર ભગવાનનો વિપ્રયોગ થશે. પ્રેમ આસક્તિની બધી અવસ્થા સિદ્ધ થઈ જશે અને વ્યસન સિદ્ધ થઈ પ્રેમનો એ આવેશમાં તાપ થશે. એ તાપને કારણે આ ઈ દેહ પણ છૂટી અને ભગવાનના શ્રીયંગમાં પ્રવેશ થઈ જશે. અને અલૌકિક સામર્થ્ય પછી સાયુજ્ય, આ રીતે હરિયાળીનો આવો ક્રમ છે કે આ રીતે ભગવાનના શ્રીયંગમાં એને પ્રવેશ પ્રાપ્ત થશે અને સાયુજ્ય મળશે અને સાયુજ્ય પછી સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થશે. તો કહે છે દેહ તતઃ તદિચ્છાનુસારેણ તાદૃશ સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત્યા સાક્ષાત તદ્લીલા અવલોકન તદૃશા શાનુભવાદિકમ ભવતિ ઇતિ સેવાફળ પ્રાપ્તો ક્રમો દેહ ઇતિ વિક્તા. શ્રી હૃદયગ્રહ વિચિત્ર સ્વરૂપ તારતમ્ય નિર્ણય. અત્યારે અનુભવ નથી થતો ભગવાનના લીલાઓનું દર્શન, સાક્ષાત ભગવાન બિરાજીને આપણે લીલાઓ કરતા એવા દર્શન નથી થતા, તો હૃદયજી કહે છે એના માટે કંઈ વાંધો નહીં, આ આધ્યાત્મિક સેવા પણ કરતા રહેવી જોઈએ. આજે દેવી સેવાથી અલૌકિક સામર્થ્ય પ્રગટ થઈ ગયું ન થયું હોય તો શ્રી હૃદયજી કહે છે કે આધ્યાત્મિક સેવા આજે આપણી માર્ગની રીત પ્રમાણે અને સેવાના ભાવાત્મક સ્વરૂપને જાણીને સેવા કરતા રહેવી જોઈએ. સેવા કરવાથી જે કાંઈ અધૂરા પણ જે છે તાપ નથી થતો ને વિરહ નથી થતો ને એવો કોઈ વ્યસન નથી, તો એવો નવીન દેહ પ્રાપ્ત થશે, ભક્તોની વચ્ચે એવો દેહ પ્રાપ્ત થશે, એમાં ભગવાનના ગુણાનુવાદ કરવાની તીવ્ર તાપોદય થશે અને જે કાંઈ અધૂરી વાત છે પૂરી થઈ જશે અને પછી ભગવાનના એ દેહ છૂટી અને ભગવાનના શ્રીયંગમાં પ્રવેશ પ્રાપ્ત થશે અને ભગવાનના શ્રીયંગમાં પ્રવેશ પ્રાપ્ત થયા પછી ભગવાનની ઈચ્છા અનુસાર નવી સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત થશે અને એના દ્વારા ભગવાનના રથાનુભવ, લીલા અવલોકન, રથાનુભવ એ બધું પ્રાપ્ત થશે. આ બધું કેનાથી મળશે? તત્સિદ્ધે તદુવિત્તજા કૃષ્ણ સેવા સદા કાર્ય તત્સિદ્ધે તદુવિત્તજા. અને અનેક મહાપુરુષજી કહી રહ્યા છે કે એતદ દેહાવસાને કૃતાંતસ્યાન સંશય. અને આ રીતે ભગવાનની સેવા પરિચર્યા સતત કરતા રહેવી. કૃષ્ણમ પરિચર્યા એવમ નિશ્ચિત મનસા કૃષ્ણમ પરિચરે સદા. આવો મનમાં દ્રઢ નિશ્ચય કરી અને ભગવત સેવા કરતા જ રહેવું જોઈએ. એટલે ભગવત સેવાનું ફળ છે. સેવા કે બધું મળશે કેનાથી? સેવા જે કે અધૂરા પૂછે પૂરી થશે સેવા થશે. અને સેવાની સાથે અનુસરમાં ભાગવત પાઠ, આ બે આપણી જીવનની શૈલી બની ગઈ તો આપણે કૃતાર્થ થઈ ગયા, આપણો મુક્ત થઈ ગયો, જીવન મુક્તિ થઈ ગઈ અને આગલી જે સફર છે એની કોઈ ચિંતા કરવાની ચિંતા કાપી નકાર્યા વિરદાપતિ. આ શ્રી હૃદયજીનો મત છે. હવે શ્રી પુરુષોત્તમજી કહે છે કે આ બધું અધ્યયન આપણે જે કરી રહ્યા છીએ એનું ફળ શું છે?
श्री पुरुषोत्तम जी सिद्धांत मुक्तावली विवृत्ति प्रकार બધા જાણતા જ હશો છતાં કહી દઉં છું. બહુ મોટું છે પુરુષોત્તમનો પ્રકાશ, પણ છતાં છેલ્લે છેલ્લે જોઈ લઉં. વધારે વિસ્તાર જે જોવું હોય તો પુરુષોત્તમનો વિકૃતિ પ્રકાશ જે છે એ વિસ્તારથી જોઈ લેવો. આગળ ક્યાંક સમય મળશે તો આગળ હું પણ એને જોઈ લઉં. અત્યારે જે જરૂરી છે કહું છું. એક વસ્તુ બહુ આવશ્યક છે, સંસાર અત્યંત અભિનિવેશે તો મુક્તિરપી ન ભવતી. તમને એમ થાય છે કે પુષ્ટિ માર્ગમાં સંસારમાં રચા પચાનું રહેવાનું મહાપ્રભુ કહે છે, નહીં, ખોટી વાત. મહાપ્રભુ કૃષ્ણમાં રચા પચા રહેવાનું કહે છે, સંસારમાં રચા પચા રહેવાનું કહેતા નથી. તો સંસારમાં જો અત્યંત અભિનિવેશ થઈ તો મુક્તિ નહીં થાય તો ભક્તિનું ફળ ક્યાંથી મળે? તો સંસારના અત્યંત અભિનિવેશથી તો બચવું જ જોઈએ. પચ્છદપરની સંસારમાં અત્યંત અભિનિવેશ રાખવાથી તો મુક્તિ પણ નથી થતી. તસ્માત સંસાર વિષમ ત્યજતા, સંસાર આવેશને હંમેશા એના છોડવાનો પ્રયત્ન કરતા ભક્ત્યર્થમ, જો આવી ગયું કે તનુવિદ્ધ સેવા શું કામ કરવું જોઈએ? ભક્ત્યર્થમ તનુવિદ્ધ સેવાયામ પૂર્વમ યતનિયમ ઇતિ પઠનીયમ યતનિયમ પ્રયત્નેન, સેવા માટે પણ યતનિયમ નથી લાગતું મન, કાયમ પણ યત્ન કરવો જોઈએ. ભક્તિ તો જ થશે કે ભક્ત્યર્થમ તનુવિદ્ધ સેવાયામ એ પૂર્વમ યતનિયમ ઇતિ તત્રાયમ પ્રકારઃ. આ સેવામાં ગમે એમ જોડાવવું જોઈએ, કારણ કે ભક્તિ જો આપણે ભક્ત્યર્થ હોઈએ તો આપણે ભક્તિમાં કંઈ જોતી હોય, ભક્ત્યર્થ હોય તો સેવામાં જોડાવવું જોઈએ. તન્વાદિભી સેવામ કુરુતુ અધિકારભૂત આત્મનિવેદન આવશ્યકમ. આ તનુ વગેરેથી સેવા કરવી છે એના માટે આત્મનિવેદન વિના નહીં થઈ શકે, એટલે આત્મનિવેદન બહુ જરૂરી છે. તત્કૃત્વા સેવા કરણે પૂર્વદોષ નિવૃત્તિ. જે સેવામાં પહેલાના દોષો જે છે આત્મનિવેદન કર્યું અને દોષો પહેલા હવે આપણે સેવા બાધક નહીં બને, અને અગ્રિમ દોષ અસંસર્ગસ્ચ, અને સમર્પિત રહેવાથી આત્મનિવેદન કરી અને સમર્પિત રહેવાથી અગ્રિમ દોષ પણ આગળ આપણા પાસે સેવામાં બાધક નહીં બને. સિદ્ધાંત રહસ્યોક્ત રીત્યા અસમર્પિત વચનાદિકમ બહિરંગમ સાધનમ સંપત્તાવશ્યમ કરણીયમ. કરણીયમ, ભજનીયમ, પઠનીયમ, યતનીયમ, આ શબ્દ છે. આ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. કરણીયમ સિદ્ધાંત રહસ્યમાં બતાવેલા પ્રકારથી આ માટે અગ્રિમ દોષનો અસંસર્ગ થાય એટલા માટે આપણે સમર્પિત રહેવું જોઈએ. અને અસમર્પિત વજનાદિકમ બહિરંગમ સાધનમ સંપત્તો અવશ્યમ કરણીયમ. જો તમને શક્તિ હોય તો ક્યારેય પણ અસમર્પિતથી બચીને જ રહેવું અને સમર્પિત રહેવું જોઈએ. આપત્તો, કદાચ કોઈ આપત્તિમાં કોઈ સમર્પિત આપણે ન રહી શક્યા અને કંઈક આપણો અસમર્પિત સંસર્ગ થઈ ગયો તો આપત્તિની અંદર તો એને સમાધાન કરવા માટે નવરત્નોક્ત રીત્યા કરણીયમ. તો નવરત્નનું સ્મરણ કરી અને મનને પ્રભુને સમર્પિત રાખવાનો પ્રયત્ન. કદાચ બાહ્ય કોઈ અસમર્પિત સંસર્ગ થઈ ગયો તો નવરત્નનો પાઠ કરીને નવરત્નમાં બતાવેલી રીતથી ચિંતા ન કરવી અને સમર્પિત રહેવાનો પુનઃ પ્રયત્ન કરવો. ક્યારેક ભગવાનનો કોઈ અપરાધ થઈ ગયો તો ચિંતા ન કરવી. તદ અપરાધે આપણને લાગે ભગવાનનો અપરાધ થઈ, ઉતાવળ કરી, અપરાધ તો થયો. ભગવદ અપરાધે જાતે તો અંતઃકરણ પ્રબોધ ઉક્ત રીત્યા ભાવનીયમ. ત્યારે અંતઃકરણ પ્રબોધના પાઠ કરી અને એમાં જે પ્રભુએ મહાપ્રભુએ જે રીતે પોતાના અંતઃકરણને સમજાવ્યું છે એ રીતે આપણે અપરાધ થઈ ગયો તો પણ સેવામય રહેવું અને અંતઃકરણના પ્રબોધના પાઠ દ્વારા આપણે પોતાના અંતઃકરણને કંઈક સમજાવવું, ભાવના કરવી. અને વિવેક ધૈર્યાશ્રયોક્ત રીત્યા વિવેકાદિરપી સંપાદનીય. અને વિવેક ધૈર્યાશ્રયમાં જે બતાવેલી રીતે વિવેક ધૈર્યના આશ્રયનું પણ સંપાદન કરવું જોઈએ. તતો વિશ્વાસ જડે સતી. અને ત્યાર પછી જ્યારે વિવેક ધૈર્યાશ્રયથી ભગવાનનો વિશ્વાસ દ્રઢ થઈ જાય ત્યારે ભક્તિવર્ધની યુક્ત રીત્યા ભક્તિબીજસ્ય દાઢ્યમ સંપાદનીયમ. અને પેલા શરણાગતિને દ્રઢ કરી પછી ભક્તિવર્ધનીની રીત પ્રમાણે આપણે ભક્તિબીજની દ્રઢતાનો સંપાદન કરવું જોઈએ. અદૃઢ બીજ ભાવેતું, બીજ ભાવ દ્રઢ ન હોય તો નિબંધોક્ત રીતિ પૂજા પરિચર્યાદિ. નિબંધમાં બતાવેલી અદૃઢ બીજ ભાવ હોય તો નિબંધમાં બતાવેલી રીતે સેવા અને પરિચર્યા બતાવેલી છે એ પ્રકારે. અને નામાવલી પાઠેન ચ
वो भागवत पाठ न થઈ શકે નામાવલી પાઠે ન ત્રિવિધ નામાવલીના પાઠથી પ્રેમ આસક્તિ વ્યસનાની સંપાદનીયાની આ પ્રેમ આસક્તિ વ્યસન પણ કરવા જોઈએ કે નામાવલીનો પાઠ કરવાથી ત્રિવિધ નામાવલીનો પાઠ આખો પાઠ ન થાય તો એક લીલાના નામનો પાઠ કરો એ ન થાય 10 નામનો પાઠ કરો 10 નામનો પાઠ ન થાય એક નામનો પાઠ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી નરાકતે નમઃ પરબ્રહ્મણે નમઃ જગુરુદામણે નમઃ આ નામાવલી ચાલી એક નામ પાઠ કરે શ્રી કૃષ્ણાય નમઃ તો નામાવલીનો પાઠ તો થયો પણ નામાવલીનો પાઠ કરવો જોઈએ એના દ્વારા પ્રેમ આસક્તિ વ્યસનનું સંપાદન કરવું જોઈએ આપણે ભક્તિ જો ભક્તિ છીએ તો ભક્તિ માર્ગની આપણી અવસ્થાઓ આપણી અંદર કેમ ન આવે આવવી જોઈએ એના માટે આપણે ઉપાય બતાવ્યો છે એ નામાવલી પાઠની અંદર પ્રેમ આસક્તિ વ્યસનાની સંપાદનીયાની તતો વ્યસન દાઢ્યે સિદ્ધે પ્રેમની દૃઢે જાતે સંન્યાસ નિર્ણય ઉક્ત રીત્યા ત્યાગો વિલેય ત્યારે ભગવાનનું વ્યસન દ્રઢ થઈ જાય અને ભગવાનમાં એવો પ્રેમ દ્રઢ થઈ ગયો હોય અને ભગવત સેવા ન હોય તો સંન્યાસ નિર્ણયના પ્રકારથી ત્યાગ પણ કરી શકાય છે તત્ર અનધિકારે તત્ર પ્રતિબંધેવા જ્યાં અંધિકાર હોય ત્યાગમાં કે પ્રતિબંધ હોય તો ભક્તિવર્ધની ઉક્તા અનુકલ્પા વિધેયા કે ત્યાગના અનુકલ્પમાં જે ભક્તિવર્ધનીમાં બતાવેલા જે પ્રકાર પરિચર્યા વૈષ્ણવ સંઘ વગેરે એ કરવું જોઈએ તતો ભગવત પ્રસાદે અને આ બધું કરવાથી જ્યારે ભગવાનની પૂર્ણ કૃપા વધારે વિશેષ કૃપા થાય ભગવત પ્રસાદે વિરોધ લક્ષણો રૂપ રીત્યા વિરોધોત્કર્ષ સિદ્ધિ અને આ રીતે ભગવાનની જ્યારે પૂર્ણ કૃપા થાય ને વિરોધ લક્ષણો વધારેલી રીતે ગુણગાન વગેરે કરવાથી સેવા ગુણગાન કરવાથી વિરોધ ઉત્કર્ષ સિદ્ધિ આપણા વિરોધ ભગવાનમાં થઈ જાય છે તથા ફલ સિદ્ધિ વિરોધ થઈ ગયો તો ફલ સિદ્ધિ થઈ જશે માનસિક પરામતા થઈ જશે તત્ચરણ આશે વિભાવનીય આ રીતે ભગવાનના ચરણના જે દાસ છે એને આ રીતે ભાવના આ બધા ગ્રંથોમાં બતાવેલા ઉપદેશોને જીવનમાં આચરણ કરવા માટે આ રીતે વિભાવનિયમ પ્રયત્ન કરવા જોઈએ ભાવના કરવી જોઈએ અન્યેપી ગ્રંથા અત્રેવ શેષત્વે યથા સંભવ યોજનીય ઇતિ પુરુષોત્તમજી કહે છે બીજા ગ્રંથો નથી દેખા પણ બીજા ગ્રંથો જ્યાં જરૂર હોય ત્યાં એના ઉપદેશોને પણ આપણે જોઈન કરીને આપણે ભક્તિ સંપાદન કરવા માટે બધાએ પ્રયત્ન કરવો જોઈએ જેટલા પણ ગ્રંથો ભણીએ એને ભક્ત્યર્થ જોડવા જોઈએ પુરુષોત્તમજી કહે બધાને યથાસંભવ એને જોડવા જોઈએ અને મારી ભક્તિ કેમ દ્રઢ થતી નથી એના માટે પ્રયત્ન કરવો જોઈએ આ પુરુષોત્તમજી આ ભગવત ભજન માટે આપણે પ્રવૃત્ત રહેવું જોઈએ એમાં પ્રમેય રત્નાનો પણ જોડી શકાય કારણ કે બધા ગ્રંથો યથાસંભવ બધા ગ્રંથોને તમે એમાં જોડો તો ભક્ત્યર્થ હેતુ એક જ છે નિશાન એક જ છે ભક્તિ દ્રઢ થવી ભક્તિ વધવી કે ભક્તિનો ઉત્કર્ષ થવો એ આપણું નિશાન છે જેને ભક્તિ પુરુષાર્થ છે એના માટે આ બધો યત્ન છે આ કથા છે જેને આ બધું કાંઈ લાગુ નથી પડતું ભક્તિ જોતી જ નથી એનો પુરુષાર્થ જ ભક્તિ નથી તો પ્રવાહ માર્ગ તો અને પ્રવાહ માર્ગમાં શું કહેવું પડે બધી જ તૈયારી પ્રવાહ માર્ગના આચાર્યોએ બધી તૈયારી કરી રાખી પ્રવાહ માર્ગના આચાર્યો વૈજ્ઞાનિક હતા એને બધા ઉપકરણો રાખ્યા છે ઇન્ટરનેટ આ બધા આ સાધનો છે મોબાઈલ આ છે બધું ઘણું આપી દીધું છે કે તમારે ક્યારેય પ્રવાહ માર્ગમાં જેટલો આનંદ લેવો હોય એટલો બધા ઉપકરણો હાજર છે ખાલી ફોન કરો ઘરે આવીને પીઝા તૈયાર થશે સામાન્ય ચિંતા કરી ફોન કરો ડિલિવરી આપવા ઘરે આવીને પાર્સલ પીઝા હોટ ડોગ વાનગીઓનું નામ એવા છે હોટ ડોગ પીઝા પ્રવાહ માર્ગનો આનંદ લેવો છે બધું તૈયાર છે કોઈ કમી જ નથી પ્રવાહ માર્ગની કમી શા માટે પુષ્ટિ માર્ગને પ્રવાહ માર્ગ બનાવો છો પુષ્ટિ માર્ગને પ્રવાહ માર્ગ શું કામ બનાવવું અહીં બધું આવતો હોટલ અખાડા કામ ઉત્પન્ન કરવા તો શા માટે પુષ્ટિ માર્ગને અખાડો બનાવી દેવો પ્રવાહ માર્ગનો અહીં તો સેવા અને કથા સેવાયામવા કથાયામવા કોના માટે છે જેને ભક્તિ નથી કાંઈ વાંધો નહીં પુરુષાર્થ ભક્તિ છે ભક્તિ મેળવવા ઈચ્છે છે આ જન્મમાં નહીં 10 જન્મમાં પણ ભક્તિ મળતી હોય તો 10 જન્મ લેવા પણ મારે પુરુષાર્થ ભક્તિ છે જેનો પુરુષાર્થ ભક્તિ છે એની માટે આ બધું છે તો શહેરાયજી શ્રી પુરુષોત્તમજી બધાનો હવે આપણે લાલુ ભટ્ટી આ બધા પછી હવે લાલુ ભટ્ટીને આપણે રેફર કરતા રહેશું હવે લાલુ ભટ્ટીના સંઘમાં રહેશું અને લાલુ ભટ્ટી જે રીતે આજ્ઞા કરે છે તે પ્રપંચનું સ્વરૂપ જીવનું સ્વરૂપ મૂળ રૂપનું સ્વરૂપ એ બધું આપણે વિચાર આગળ કરતા રહેશું હવે મારો આજે ટાર્ગેટ હતો કે આજે આપણે આ ભજનનું મહાત્મ્ય જે છે એ આજે પૂરું કરી અને હવે પ્રમેય રત્નાણામાં પ્રવેશ કરીએ પ્રમેય રત્નાણામાં બહુ ટાઈમ નહીં લો સરસ ચાલશે એટલે બધા કંટાળી છે કે આપમાં છે કે કંટાળો ન આવે સામે શ્રોતા જોઈને વક્તાએ બોલવું જોઈએ શ્રોતાઓને કંટાળો આવવા માંડે કે આપમાં ભગવત ભજન કરી લેશું ભાઈ બીજું તો બોલો કે
ભગત ભજન કરી લેશું કાંઈક એમ કે કરી લે